Good morning, class. Myself, Dr. Ravi Thakkar, and once again, I welcome you all in this cardiovascular system lecture series number 10. And today's topic, we are continuing with the cardiac cycle. It is the third lecture on the cardiac cycle. In the first lecture, we understood the definition and duration of the cardiac cycle. In the second lecture, we actually talked about the various events, and now in this third lecture of the cardiac cycle, we are going to understand various pressure and volume changes occurring with the each phase of cardiac cycle. Right? Last lecture માં આપણે વાત કરી હતી કે from exam point of view, the ventricular events are much more important. And in general also, ventricular events are always much more important than the atrial events. બરાબર છે? And especially ventricular systole, ventricular diastole, એના ઉપર તમારે અલગથી શોર્ટ નોટ પૂછાઈ શકે. બરાબર ને? સાથે સાથે આજના લેક્ચરમાં જે આપણે ડિસ્કસ કરીશું કે વેરિયસ પ્રેશર એન્ડ વોલ્યુમ ચેન્જીસ. બરાબર છે? એ પણ તમને લોકોને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇવેન્ટ્સ આવડતા હોય, જો ઇવેન્ટ્સ અકરિંગ ડ્યુરિંગ ધી કાર્ડિયાક સાયકલ આવડતા હોય, તો પ્રેશર અને વોલ્યુમ ચેન્જીસ સમજવા ઘણા બધા ઇઝી થઈ જાય. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે ખાસ ફોકસ રાખીશું પ્રેશર એન્ડ વોલ્યુમ ચેન્જીસ અકરિંગ વિથ different phases of cardiac cycle. Right? Pressure and volume changes, that is in relation to the pressure inside the ventricles and volume of blood inside the ventricle. So basically we are talking about the ventricular pressure and ventricular volume. બરાબર છે? જેમ જેમ અલગ અલગ કાર્ડિયાક સાયકલના ફેઝિસ આવતા જાય તો એમાં વેન્ટ્રિક્યુલર પ્રેશર શું હોય, વેન્ટ્રિક્યુલર વોલ્યુમ કેટલું હોય બ્લડનું, અને એમાં વધારો ઘટાડો કઈ રીતે થતો હોય એ આપણે આ લેક્ચરમાં સમજવાના છીએ. એન્ડ દેટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વિથ ધી હેલ્પ ઓફ અ ગ્રાફ. બરાબર છે? મોસ્ટ ઓફ ધ ટેક્સ્ટ બુકમાં તમે કાર્ડિયાક સાયકલ વાંચવાનું સ્ટાર્ટ કરેલું હોય તો તમે કદાચ જોયેલું હોય કે ઓલ ધીસ કાર્ડિયાક સાયકલ ઇવેન્ટ્સ હેવ બીન ડિસ્ક્રાઇબ્ડ ઇન રિલેશન ટુ અ ગ્રાફ. બરાબર ને? તો એ ગ્રાફ જે છે, જે આવા પ્રકારનો કદાચ ગ્રાફ તમે લોકોએ ઇન કેસ ઇફ યુ હેવ સ્ટાર્ટ રીડિંગ કાર્ડિયાક સાયકલ તો આવા પ્રકારનો ગ્રાફ તમે લોકોએ જોયો હોય. બરાબર? સો ધીસ ગ્રાફ ઇઝ ઓફ ઇમેન્સ ઇમ્પોર્ટન્સ. બરાબર? કાર્ડિયાક સાયકલ સમજવા માટે અને સ્પેશિયલી એના પ્રેશર અને વોલ્યુમ ચેન્જીસ સમજવા માટે આ ગ્રાફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ગ્રાફ જેટલો ડિફિકલ્ટ દેખાય છે, એક્ઝામમાં ડ્રો કરવો પણ એટલો જ ડિફિકલ્ટ છે. સો હેવ ધી હેબિટ ઓફ પ્રેક્ટિસિંગ ધીસ ગ્રાફ અગેન એન્ડ અગેન. બરાબર છે? ત્યારે પછી એમાં ધીમે ધીમે પરફેક્શન આવશે. રાઈટ? ઇન શોર્ટ, આપણે આ ગ્રાફના ડિફરન્ટ હેડિંગ્સ અત્યારે સમજવાના છીએ. રાઈટ? સો લેટ અસ બિગિન ધી ટુડેઝ સેશન. એન્ડ જસ્ટ ટુ ક્વિકલી રિવાઇઝ, we have talked so far regarding the definition of the cardiac cycle. Right? We are not going in detail. Duration of the cardiac cycle 0.8 second, atrial systole 0.1, atrial diastole 0.7, ventricular systole 0.3, ventricular diastole of 0.5 second. બરાબર છે? અને પછી આપણે લાસ્ટ લેક્ચરમાં દરેક એટ્રિયલ ઇવેન્ટ્સ આપણે ડિટેલમાં સમજ્યા, આપણે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ પણ ડિટેલમાં સમજ્યા. બરાબર છે? હવે તો કે હવે આપણે સમજવાના થાય વેરિયસ પ્રેશર એન્ડ વોલ્યુમ ચેન્જીસ. અગેન આઈ વિલ ટેલ યુ, ઇફ આઈ એમ નોટ મેન્શનિંગ સ્પેસિફિકલી, then obviously we are talking about ventricular pressure and ventricular volume changes. Right? So unless I specify, it is always ventricular events, because we say that ventricular events are much more important than the atrial events. Why? Because ventricles are you can say that they are the high pressure system, અને ventricles અને especially બંને સાઈડના ventriclesની પણ વાત કરીએ તો લેફ્ટ સાઇડેડ ઇવેન્ટ્સ આર મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી રાઇટ સાઇડેડ ઇવેન્ટ્સ. કેમ? તો કે ભાઈ લેફ્ટ સાઇડેડ જે ઓક્સિજનેટેડ બ્લડ છે લેફ્ટ વેન્ટ્રિકલમાં, એણે ક્યાં પમ્પ કરવાનું છે? તો કે આખા બોડીમાં એને એ ઓક્સિજનેટેડ બ્લડ પમ્પ કરવાનું થાય. બરાબર ને? કે જેના ઉપર
બોડીનો દરેક સેલ ડિપેન્ડન્ટ હોય, રાઈટ. સો લેફ્ટ સાઇડેડ ઇવેન્ટ્સ આર ઇવન મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી રાઇટ સાઇડેડ ઇવેન્ટ્સ, બરાબર છે. સો વી વિલ ટોક એવરીથિંગ ઇન રિલેશન ટુ ધી લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલના પ્રેશર અને લેફ્ટ વેન્ટ્રિકલના વોલ્યુમ વિશે આપણે ખાસ કરીને આજના લેક્ચરમાં વાત કરીશું અને એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કઈ રીતે થઈ શકે, બરાબર છે. દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. સો લેટ અસ બિગિન this kind of simple figure we have already understood, है ना. જ્યારે પણ કાર્ડિયક સાયકલ સમજવી હોય, ઇનફેક્ટ કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજી સમજવી હોય તો તમારે હાર્ટને સિમ્પલ 4 ચેમ્બરમાં આવી રીતે તમે ડિવાઈડ કરી શકો. લેફ્ટ એટ્રિયમ, રાઇટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, રાઇટ વેન્ટ્રિકલ, બરાબર છે. અને યુ મે બી એબલ ટુ શો ધી રિલેવન્ટ વાલ્વ્સ એઝ વેલ, બરાબર. જેમ કે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે માઇટ્રલ વાલ્વ, between left ventricle and aorta there is a aortic valve, like that, બરાબર છે. So pressure changes during systole and diastole. During systole and diastole there are various pressure changes, right. So with the phase of contraction and relaxation, there will be always pressure changes, બરાબર. વેન્ટ્રિકલ્સની ઇનસાઇડનું પ્રેશર પણ બદલાતું રહે. સ્વાભાવિક છે કે ભાઈ સિસ્ટોલિક ફેઝ હોય, કોન્ટ્રાક્શનવાળો ફેઝ હોય, તો because of the tension which is generated inside the ventricles or atria, the pressure will be elevated, બરાબર ને. Likewise, if there is a phase of diastole, relaxation, then naturally the pressure will fall almost to zero level, બરાબર ને. So you can see that right atrium systolic pressure 5 to 6, left atrium systolic pressure 7 to 8, બરાબર. અને પછી ઓબ્લિક કરીને 0 લખેલું છે, that is suggestive of diastolic pressure. So during the phase of relaxation, inside the atria the pressure is almost 0, બરાબર છે. Same way right ventricular systolic pressure 25, left ventricular systolic pressure 120 mm of Hg, બરાબર છે. But during the phase of diastole, during the phase of relaxation, there is a almost nil pressure inside the both the ventricles, બરાબર છે. અને likewise systolic and diastolic pressure inside the pulmonary trunk and aorta, that is pulmonary trunk systolic pressure is 25 mm of Hg, while pulmonary trunk diastolic pressure is around 8 mm of Hg. Likewise, aorta systolic pressure is 120 mm of Hg, and inside the aorta the diastolic pressure is somewhere around 80 mm of Hg, બરાબર છે. So these things are the general idea about the various the pressure changes in the various chambers of the heart as well as great vessels, બરાબર ને. અને આ જ વસ્તુઓ આપણે હવે ડિટેલમાં સમજવાના છીએ અને એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ કરવાના છીએ. લાઇકવાઇઝ વી હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ ધી વોલ્યુમ ચેન્જીસ. આજના લેક્ચરનું મેઇન ટાઇટલ જ એ છે, પ્રેશર વોલ્યુમ ચેન્જીસ, બરાબર ને. સો પ્રેશર વોલ્યુમ ચેન્જીસમાં પ્રેશર ચેન્જીસ શું છે એના આપણે રફલી થોડાક નંબર્સ સમજી લીધા. હવે તો કે નાવ લેટ અસ સી અબાઉટ વોલ્યુમ ચેન્જીસ. How the volume is changed, volume of blood is changed with different phases of cardiac cycle, બરાબર ને. સો ઓલવેઝ હાર્ટને તમે આ રીતે જે એનું એકચ્યુઅલ એનાટોમિકલ ફિગર છે એ રીતે પણ બતાવી શકો. હિયર યુ કેન સી દેટ ધીસ ઇઝ લેફ્ટ એટ્રિયમ એન્ડ ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ આઈ હેવ શોન, બરાબર છે. એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ વિલ અલ્ટિમેટલી પુશ ધી બ્લડ ઇન્ટુ ધી aorta. So this is aorta, A for aorta, અને લેફ્ટ વેન્ટ્રિકલ અને એઓર્ટાની વચ્ચે જે વાલ પ્રેઝન્ટ હોય એને આપણે કહીએ એઓર્ટિક વાલ, બરાબર છે. સો એટ ધી એન્ડ ઓફ ધી ડાયાસ્ટોલ, ઇફ યુ કેન રિકલેક્ટ પ્રીવિયસ લેક્ચર, તો એન્ડ ઓફ ધી ડાયાસ્ટોલ વખતે કેટલું બ્લડ વેન્ટ્રિકલ્સ અથવા તો લેફ્ટ વેન્ટ્રિકલમાં હોય, તો
તો કે ભાઈ somewhere around 120 to 130 ml of blood is present, and that is called as end diastolic volume. બરાબર છે. પણ આ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમમાંથી જ્યારે સિસ્ટોલિક ફેઝ આવે, ડ્યુરિંગ ધી ફેઝ ઓફ સિસ્ટોલ, a lot of amount of blood will be thrown into the aorta by opening of the aortic valve, and as much as 70 ml of blood is pushed into the aorta during each phase of ventricular contraction. During each phase of ventricular contraction, the 70 ml of blood is pushed into the aorta. Right? તો કે ભાઈ હતું કેટલું? 120 ml. And diastolic volume was 120 ml or 130, 120 to 130. It is in the range. Whatever you write, both are the correct. So it was available blood was 120 to 130. How much ventricle is pushing under normal condition? તો કે ભાઈ 70 ml. રાઈટ? તો પછી બાકીનું બ્લડ એટલે કે 50 ml, 50 ml, that is considered as the end systolic volume. That is considered as the end systolic volume. And this end systolic volume is 50 ml. 50. બરાબર છે? સો વિથ ડિફરન્ટ ફેઝિસ. આગળ આપણે હજુ પણ વધારે, આ તો એક બ્રીફ આઈડિયા છે કે ભાઈ ડાયાસ્ટોલમાં કેટલું બ્લડ હોય, તો કે એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ 120 ml, એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ તો કે ભાઈ 50 ml. દેટ મીન્સ એવું કહી શકાય કે ભાઈ with each heartbeat, left ventricle is pushing approximately 70 ml of blood into the aorta, and this is called as the stroke volume. This 70 ml of blood which is being pushed with each heartbeat is known as the stroke volume. બરાબર છે? સ્ટ્રોક વોલ્યુમની ટર્મ તમારે આગળ પણ ઘણી વખત સમજવાની આવશે. So how will you define stroke volume? Amount of blood pumped or amount of blood ejected by ventricle per heartbeat. બરાબર છે? એક વખત હાર્ટ ધબકે અને કેટલું બ્લડ એ વેન્ટ્રિકલમાંથી એઓર્ટામાં આવશે, તો કે ભાઈ 70 ml જેટલું, અને એને કહેવાય સ્ટ્રોક વોલ્યુમ. દેટ ઇઝ કોલ્ડ એઝ ધી સ્ટ્રોક વોલ્યુમ. અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ્ડ બાય વેન્ટ્રિકલ પર બીટ. બરાબર? દેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટ્રોક વોલ્યુમ. એન્ડ if we consider this in terms of 1 minute, એક મિનિટના રૂપમાં આપણે જો આ વસ્તુને બતાવી હોય, તો then it becomes cardiac output. So cardiac output is equal to stroke volume into heart rate. Cardiac output is equal to stroke volume into heart rate. What is the definition of cardiac output? આગળ પણ એક વખત આપણે વાત કરી હતી. amount of blood pumped by each ventricle in a minute. બરાબર છે? amount of blood pumped by each ventricle in a minute. બરાબર છે? સો 1 મિનિટમાં હાર્ટ દ્વારા પંપ થતું બ્લડ, વેન્ટ્રિકલ્સ દ્વારા પંપ થતું બ્લડ એટલે કે કાર્ડિયાક આઉટપુટ. અને જો એક બીટમાં કેટલું બ્લડ પંપ થઈ રહ્યું છે એ જો આપણે સમજવું હોય, તો એના માટેની ટર્મ છે સ્ટ્રોક વોલ્યુમ. બરાબર છે? સો નેચરલી સ્ટ્રોક વોલ્યુમ ઇઝ સમવેર અરાઉન્ડ 70 to 80 ml. બરાબર? it is again in the range. બરાબર? so if we consider 70 ml, તો 70 into somewhere around heart rate પણ આપણે જો 70 ગણીએ, તો it is cardiac output is 5 liter per minute approximately. It is again in the range,
and the normal range of cardiac output is 5 to 6 liter per minute. Obviously, if heart rate is more, then cardiac output will be increased. है અને એવું જ થતું હોય એક્સરસાઇઝમાં શું થાય તો કે ભાઈ હાર્ટ રેટ વધી જાય, હાર્ટ રેટ વધી જાય, દેટ મીન્સ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇન્ક્રીઝડ. કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇન્ક્રીઝ, દેટ મીન્સ more and more blood is delivered, more and more amount of blood is delivered to the exercising tissues. નેચરલી જ્યારે પણ એક્સરસાઇઝ કરીએ તો દરેક સેલની ઓક્સિજન રિક્વાયરમેન્ટ, બ્લડની રિક્વાયરમેન્ટ વધી જાય, બરાબર ને? તો એને મેચ કરવા માટે there is always increase in the heart rate, બરાબર ને? હાર્ટ રેટ વધી જતો હોય, સો that will provide increase amount of cardiac output, right? So these two definitions are very important. સ્ટ્રોક વોલ્યુમ અને કાર્ડિયાક આઉટપુટમાં ક્યારેય કન્ફ્યુઝ નહીં થવાનું. સ્ટુડન્ટ્સ બહુ જ કન્ફ્યુઝ થતા હોય બધા, અને વાયવામાં પણ સ્ટ્રોક વોલ્યુમની ડેફિનેશન પૂછીએ તો કાર્ડિયાક આઉટપુટની બોલે, અને કાર્ડિયાક આઉટપુટની પૂછીએ તો સ્ટ્રોક વોલ્યુમની બોલતા હોય, બરાબર ને? ઓલવેઝ રિમેમ્બર, સ્ટ્રોક વોલ્યુમ ઇઝ ઇન રિલેશન ટુ ધી પર બીટ એન્ડ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇન રિલેશન ટુ ધી પર મિનિટ, બરાબર છે? નોર્મલ વેલ્યુ ઓફ સ્ટ્રોક વોલ્યુમ ઇઝ 70 to 80 ml per beat. Normal value of cardiac output is somewhere around 5 to 6 liter per minute, બરાબર છે? So these two things, these are the changes in relation to the left ventricular volume changes, બરાબર ને? Now let us understand one more important term. આના રિલેશનમાં જ એક બીજી ટર્મ પણ સમજવાની જરૂરી બને, and that is called as ejection fraction. That is called as ejection fraction અથવા તો EF, બરાબર છે? નાઉ ઇજેક્શન ફ્રેક્શન આપણે જ્યારે પણ કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજી આગળના જેટલા પણ લેક્ચરમાં કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજી સમજશું ત્યારે એપ્લાઇડ આસ્પેક્ટમાં ઇજેક્શન ફ્રેક્શનની હંમેશા વાત કરતા રહીશું. સો ઇજેક્શન ફ્રેક્શનની ડેફિનેશન શું? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા તમને એના ઉપરથી કેસ બેઝડ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો ઇજેક્શન ફ્રેક્શન એટલે શું? કોને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય? અને નોર્મલ માણસમાં ઇજેક્શન ફ્રેક્શન હોય કેટલું, બરાબર છે? સૌથી પહેલાં તો ડેફિનેશન સમજીએ. ઇજેક્શન ફ્રેક્શન ઇઝ defined as fraction of end diastolic volume being ejected. How will you define ejection fraction? Name itself suggests, है ना? જે ઇજેક્શન ફ્રેક્શનમાં જે બે વર્ડ છે એ બે વર્ડ યુઝ કરવાના છે અને બીજા બે વર્ડ આપણે એડ કરવાના છે, એટલે એની ડેફિનેશન બની જાય. તો કે ઇજેક્શન ફ્રેક્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ફ્રેક્શન ઓફ end diastolic volume being ejected, બરાબર છે? આ તો થઈ ટેક્સ્ટ બુક ડેફિનેશન. પણ એકચ્યુઅલમાં શું કહેવા માગે ઇજેક્શન ફ્રેક્શન? તો કે ઇટ ઇઝ ધ ફ્રેક્શન ઓફ end diastolic volume being ejected. end diastolic વોલ્યુમનું કેટલું બ્લડ, end diastolic વોલ્યુમમાંથી કેટલું બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્ટ કરે એને કહેવાય ઇજેક્શન ફ્રેક્શન. સમજ પડે છે? લેફ્ટ વેન્ટ્રિકલનું એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમનું કેટલા ટકા બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્ટ કરે અથવા તો એઓટામાં મોકલે એને કહેવાય ઇજેક્શન ફ્રેક્શન. તમે જુઓ, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલું? તો કે ભાઈ 120 to 130 ml. So ventricles had a chance to eject approximately 120 to 130 ml of blood into the aorta. અને રાઇટ વેન્ટ્રિકલની વાત કરીએ તો into the pulmonary artery, બરાબર ને? પણ એવું થતું નથી. 120 ml માંથી 120 ml કંઈ દરેક હાર્ટબીટ વખતે એઓટામાં એમ્પ્ટી ન થઈ જાય, ઇજેક્ટ ન થઈ જાય. પણ તો કે એમાંથી કેટલું ઇજેક્ટ થાય છે? તો કે ભાઈ 70થી લઈને 80 ml જેટલું ઇજેક્ટ થાય, સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં જાય, અને બાકીનું 50 ml જેટલું એમાં ને એમાં વેન્ટ્રિકલ્સમાં જ પડેલું રહે, જેને આપણે કહીએ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ, બરાબર ને? સો આઉટ ઓફ અવેલેબલ 120 to 130 ml of blood, ventricle is ejecting
approximately 70 to 80 ml of blood with each stroke, with each heartbeat. બરાબર ને? સો ધીસ વેલ્યુ 120માંથી કેટલું? તો કે ભાઈ 70 ml. બરાબર. તો આ કેટલું થયું? તો કે લગભગ 60થી લઈને 65% જેટલું બ્લડ એ દરેક હાર્ટબીટ વખતે હાર્ટ ઇજેક્ટ કરી રહ્યું છે. લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલ રિસ્પેક્ટિવ ચેનલ્સમાં ઇજેક્ટ કરી રહ્યું છે. સો ધીસ ફ્રેક્શન ઇઝ કોલ્ડ એઝ ઇજેક્શન ફ્રેક્શન. અને એ છે એની નોર્મલ વેલ્યુ. ઇજેક્શન ફ્રેક્શન કેટલું હોય? તો કે નોર્મલ માણસ હોય તો એનામાં ઇજેક્શન ફ્રેક્શન એના વેન્ટ્રિકલ્સ દરેક બીટ વખતે, દરેક હાર્ટ કોન્ટ્રેક્શન વખતે, દરેક વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શનની સાથે it will eject approximately 60 to 65% of the available volume. બરાબર. and this is the normal value. normal ejection fraction has to be, મારા તમારા જેવા જે નોર્મલ હાર્ટ ફંક્શનિંગવાળા માણસો છે એ બધા જ નોર્મલ પર્સનમાં, નોર્મલ એડલ્ટ્સમાં ઇજેક્શન ફ્રેક્શન હેઝ ટુ બી 60 to 65%. ઇફ ઇટ ડિક્રીઝિસ, ઇજેક્શન ફ્રેક્શન ઘટે, બરાબર ને, તો આપણે એવું કહી શકીએ જે લેમેન લેંગ્વેજમાં આપણે યુઝ કરતા હોય વર્ડ કે ભાઈ હાર્ટનું પમ્પિંગ ઘટી ગયું છે. બરાબર ને? સો ડિક્રીઝડ હાર્ટ પમ્પિંગ, દેટ મીન્સ ડિક્રીઝડ ઇજેક્શન ફ્રેક્શન. રાઈટ? સો ડિક્રીઝડ ઇજેક્શન ફ્રેક્શન ઇઝ વન ઓફ ધી સાઇન of heart failure. Decreased ejection fraction is one of the sign of heart failure. બરાબર છે? હાર્ટ ફેલિયર શું છે અને હાર્ટ ફેલિયરના ડિફરન્ટ આસ્પેક્ટ શું છે, કઈ કન્ડિશનમાં હાર્ટ ફેલિયર થાય, ઇજેક્શન ફ્રેક્શન ઓછું થઈ જાય, કઈ રીતે ઇજેક્શન ફ્રેક્શન માપી શકાય, આ બધી જ વસ્તુઓ આપણો જે નેક્સ્ટ ટોપિક હશે સમજવાનો, રિલેવન્ટ ઇન રિલેશન ટુ ધી કાર્ડિયાક આઉટપુટ, ત્યારે આપણે સમજીશું. ફોર ટાઈમ બિંગ તમને ખ્યાલ હોવો જોઈએ what is ejection fraction, definition અને ejection fraction ની value. Right? So that is about ejection fraction. I hope it will be clear to you. Fraction of end diastolic volume being ejected, that is called as ejection fraction. Right? Fine. So with this much of knowledge, now let us understand various pressure and volume changes. પ્રેશર અને વોલ્યુમ ચેન્જીસ હવે આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. મતલબ કે આ જે ગ્રાફ છે, ઘણી વખત તમને ખાલી અને ખાલી ગ્રાફ પણ ડ્રો એન્ડ લેબલ વાળા ક્વેશ્ચનમાં ખાલી ગ્રાફ પણ પૂછાઈ શકે. બરાબર છે? સો ધીસ ફિગર એકચ્યુઅલી ગીવ્સ વેરિયસ પ્રેશર એન્ડ વોલ્યુમ ચેન્જીસ. તો આ બાજુ તમે જોઈ શકો, ઓન ધીસ એક્સિસ દેર ઇઝ પ્રેશર ગેજ. બરાબર ને? પ્રેશર બતાવેલું છે. વી આર ટોકિંગ અબાઉટ વેન્ટ્રિક્યુલર પ્રેશર. બરાબર છે? અને એની નીચેનો જે ગ્રાફ છે, એની નીચે તમને બીજું હેડિંગ દેખાય કે ભાઈ વોલ્યુમ ઓફ બ્લડ ઇનસાઇડ ધી વેન્ટ્રિકલ. બરાબર ને? તો આ બે વસ્તુઓ અહીંયા તમારે પહેલાં તો સૌથી પહેલાં ગ્રાફમાં એ બતાવેલી છે. બરાબર છે? પછી તો કે વી હેવ શોન ડિફરન્ટ ફેઝિસ ઓફ ધી કાર્ડિયાક સાયકલ. કઈ બાજુ? તો કે અહીંયા ઉપર શું બતાવેલું છે? તો કે ભાઈ ડિફરન્ટ ફેઝિસ ઓફ કાર્ડિયાક સાયકલ. બરાબર? અને સ્પેશિયલી આપણે વાત કરી તેવી રીતે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ આર મચ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર ને? તો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલના અલગ અલગ ફેઝિસ સિરીઝમાં અહીંયા બતાવેલા છે. જેમ કે તો કે ભાઈ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલનો ફર્સ્ટ ફેઝ એટલે આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. બરાબર? પછી તો કે ઇજેક્શન ફેઝ, રેપિડ ઇજેક્શન અને સ્લો ઇજેક્શન. રાઈટ? પછી તો કે ભાઈ ત્યાં વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ પૂરું થઈ જાય અને પછી શું શરૂ થાય? તો કે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ સ્ટાર્ટ થાય. તો વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલનો પહેલો ફેઝ એટલે આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન. તમે કહેશો કે ભાઈ આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશનની પહેલાં તો પ્રોટોડાયસ્ટોલ આવે. બરાબર ને? બટ સમ ઓફ ધી બુક્સ, જેવી રીતે મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, સમ ઓફ ધી બુક્સ કન્સિડર પ્રોટોડાયસ્ટોલિક ફેઝ ઇન આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન ઇટસેલ્ફ. બરાબર? એટલે આમ યુઝ્યુઅલી આપણે એવું કહેવાય કે ભાઈ પ્રોટોડાયસ્ટોલ 0.04 સેકન્ડ માટે અને 0.06 સેકન્ડ માટે આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન હોય. બરાબર? પણ ઘણી બધી ટેક્સ્ટ બુકમાં એવું પણ કહે છે કે ભાઈ પ્રોટોડાયસ્ટોલ એક અલગથી ફેઝ ન ગણતા ઇન જનરલ આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશનવાળો જે ફેઝ છે એને જ 0.1 સેકન્ડ
કન્સિડર કરવામાં આવે, બરાબર. સો પ્રોટોડાયાસ્ટોલ ઇઝ ઇન્ક્લુડેડ ઇનસાઇડ ધી ફેઝ ઓફ આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન ફેઝ, બરાબર છે. સો વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલનો પહેલો ફેઝ એટલે કે આઇસોવોલ્યુમિક રિલેક્સેશન ફેઝ. પછી તો કે ભાઈ 3 ફેઝમાં વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થાય, રેપિડ ફિલિંગ, બરાબર છે. દેન તો કે ભાઈ સ્લો ફિલિંગ, અને લાસ્ટ ફેઝ ઇઝ ધી સેકન્ડ રેપિડ ફિલિંગ. સેકન્ડ રેપિડ ફિલિંગ coincides with atrial systole. Second rapid filling is coinciding with the atrial systole. જેવી રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા એ રીતે, બરાબર છે. સો this is, you can consider it as the phase of atrial systole or you can also label it as the second rapid filling of ventricular diastole. સમજ પડે છે. સો ઉપર બધા ફેઝિસ બતાવેલા છે. ફેઝિસને અનુરૂપ બધી લાઇન ડ્રો કરેલી છે, અને આ બાજુ ઓન ધીસ સાઇડ અલગ અલગ જે ગ્રાફ બનાવેલા છે, જે ગ્રાફ ઉપર નીચે થઈ રહ્યા છે, એનું આપણે હેડિંગ્સ જોઈએ. તો કે ભાઈ જે રેડ કલરનો ગ્રાફ છે દેટ ઇઝ સજેસ્ટિવ ઓફ વેન્ટ્રિક્યુલર પ્રેશર. જે રેડ કલરનો ગ્રાફ છે, બરાબર ને, એ છે વેન્ટ્રિક્યુલર પ્રેશર. એક તો આપણે એ સમજવાના છે, દેટ ઇઝ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર, કારણ કે વેન્ટ્રિક્યુલર પ્રેશર ચેન્જીસ આપણે સમજવાના છીએ, બરાબર. સો વેન્ટ્રિક્યુલર પ્રેશર, અને એની નીચે જોઈએ તો બ્લુ કલરનો જે ગ્રાફ છે, બ્લુ કલરની જે લાઇન છે દેટ ઇઝ વેન્ટ્રિક્યુલર વોલ્યુમ ચેન્જીસ. હાઉ વેન્ટ્રિક્યુલર વોલ્યુમ ચેન્જીસ વિથ ડિફરન્ટ ફેઝિસ ઓફ કાર્ડિયાક સાયકલ, બરાબર છે. એનું અહીંયા ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરેલું છે. અને તમે નીચે જુઓ, એની નીચે બિલો ધી વેન્ટ્રિક્યુલર વોલ્યુમ ગ્રાફ દેર ઇઝ અ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બરાબર છે. કાર્ડિયાક સાયકલની ડેફિનેશનમાં જ આપણે એવું કહીએ કે ઇટ ઇઝ મિકેનિકલ ઇવેન્ટ્સ એઝ વેલ એઝ ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ, બરાબર ને. તો ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ મતલબ કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ, અને ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સને પણ આપણે ડિફરન્ટ કાર્ડિયાક સાયકલના જે ફેઝિસ છે ત્યારે ઇસીજીમાં કયા પ્રકારના વેવ્સ જોવા મળે એ પણ આપણે સમજવું જરૂરી બને. સો નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઇટ, ઇસીજી ચેન્જીસ વિથ ડિફરન્ટ ફેઝિસ ઓફ કાર્ડિયાક સાયકલ, બરાબર છે. કયા ફેઝમાં ઇસીજીનો કયો વેવ આવે, બરાબર છે, એ સમજીશું. અને લાસ્ટમાં સૌથી નીચે બતાવેલું છે ફોનોકાર્ડિયોગ્રામ. ફોનોકાર્ડિયોગ્રામ તમને યાદ હોય તો મેં તમને લોકોને કીધું હતું કે ઇટ ઇઝ ધ વેરી specific type of instrument by which you can hear the heart sounds, બરાબર ને. ફોનોકાર્ડિયોગ્રામ એક મશીન છે, અને એના દ્વારા તમે 4 હાર્ટ સાઉન્ડ એઝ સચ હાર્ટ સાઉન્ડ જે આપણે સ્ટેથોસ્કોપથી સાંભળતા હોઈએ, તો એમાં તમને લોકોને હાર્ટ સાઉન્ડ 1 HS1 અને S2 HS2 હાર્ટ સાઉન્ડ સેકન્ડ, બે જ હાર્ટ સાઉન્ડ સંભળાય. પણ ઇનફેક્ટ એકચ્યુઅલમાં જો તમારી પાસે ફોનોકાર્ડિયોગ્રામ મશીન હોય તો યુ વિલ બી એબલ ટુ હિયર 4 different heart sounds, બરાબર છે. સો નોર્મલી occurring there will be 4 heart sounds, but with the help of the stethoscope only 2 heart sounds કે જે મેજર હાર્ટ સાઉન્ડ છે એ જ ઓડિબલ હોય, બરાબર છે. સો કાર્ડિયાક સાયકલના ડિફરન્ટ ફેઝમાં ક્યારે S1 S2 S3 અને S4 આવશે એ પણ આપણે સમજવું જરૂરી બને. સો આ બધી જ વસ્તુઓ આપણે આ ગ્રાફમાં એક્સપ્લેન કરવાના છીએ. અને લાસ્ટ we are also going to talk about 2 other factors which are shown with the dotted line. બે અલગ ઇમ્પોર્ટન્ટ પેરામીટર પણ આ ગ્રાફમાં બતાવેલા છે. એક તો છે એઓર્ટિક પ્રેશર, the pressure changes inside the aorta with different phases of cardiac cycle, as well as atrial pressure changes. એટ્રિયાના પણ પ્રેશર ચેન્જીસ આ ગ્રાફમાં બતાવેલા છે, બરાબર છે. સો ધીસ ઇઝ ઇન જનરલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધીસ ગ્રાફ સજેસ્ટિવ ઓફ, બરાબર છે. લેફ્ટ સાઈડ એમાં શું વસ્તુઓ છે, ઉપરની તરફ કાર્ડિયાક સાયકલના અલગ ડિફરન્ટ ફેઝિસ બતાવેલા છે, અને પછી સાઈડમાં વી હેવ શોન ધી વેરિયસ
પેરામીટર્સ કયા પેરામીટર્સ? તો કે ભાઈ વેન્ટ્રિક્યુલર પ્રેશર, વેન્ટ્રિક્યુલર વોલ્યુમ, એટ્રિયલ પ્રેશર, બરાબર ને, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એઓટિક પ્રેશર અને ફોનોકાર્ડિયોગ્રામ, રાઈટ. તો આ બધી જ વસ્તુઓ આપણે આ ગ્રાફમાં બતાવેલી છે અને આપણે સમજવાની પણ જરૂરી બને. નાઉ ઇફ યુ રિમેમ્બર ધી ડિફરન્ટ ઇવેન્ટ્સ, હા ને, તમને જો કાર્ડિયાક સાયકલના ઇવેન્ટ્સ સારી રીતે આવડતા હોય એન્ડ ઇફ યુ એપ્લાય સમવોટ logic, then it is always easier to remember this pressure volume changes. જો પ્રેશર વોલ્યુમ ચેન્જીસ બહુ જ ઇઝીલી તમે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકો જો તમને કાર્ડિયાક સાયકલના ઇવેન્ટ્સ આવડતા હોય, રાઈટ. જેમ કે સૌથી પહેલાં આપણે ચલો સમજવાનું સ્ટાર્ટ કરીએ વેન્ટ્રિક્યુલર પ્રેશર ચેન્જીસ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વેન્ટ્રિક્યુલર પ્રેશર ચેન્જીસ. વેન્ટ્રિક્યુલર પ્રેશર ચેન્જીસ એટલે શું? તો કે આ ગ્રાફ, the pressure change occurring inside the left ventricle, બરાબર છે. એ વાળો ગ્રાફને તમે ટ્રેસ કરો તો કે વેન્ટ્રિક્યુલર પ્રેશર ચેન્જીસ કાર્ડિયાક સાયકલના ડિફરન્ટ ફેઝ સાથે કઈ રીતે ચેન્જ થાય છે, રાઈટ. એ વસ્તુ અહીંયા આ ગ્રાફમાં બતાવેલી છે. તો કે એની શરૂઆત ક્યાંથી થાય? તમે ઓલ ઓફ યુ ટ્રાય ટુ ફોલો ધીસ પિંકિશ રેડ કલર લાઇન, બરાબર ને, એને ફોલો કરવાની ટ્રાય કરો. તો કે સૌથી પહેલો ફેઝ કયો હોય? તો કે વી આર બિગિનિંગ વિથ ધીસ ફેઝ, બરાબર ને. અહીંયા આ લાઇનમાં આ ગેપમાં આપણે વાત કરીએ છીએ એન્ડ દેટ ઇઝ વોટ? દેટ ઇઝ નથિંગ બટ ધી એટ્રિયલ સિસ્ટોલ. એટ્રિયલ સિસ્ટોલ કહો અથવા તો સેકન્ડ રેપિડ ફિલિંગ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ, બરાબર છે. બંને વસ્તુ એક જ થઈ, રાઈટ. તો કે સેકન્ડ રેપિડ ફિલિંગ ઓફ ડાયસ્ટોલ જેમાં એટ્રિયા ધક્કો મારીને લગભગ 25% જેટલું રિમેનિંગ બ્લડ એટ્રિયા જે છે એ વેન્ટ્રિકલમાં પુશ કરે, બરાબર ને. સો બીકોઝ ઓફ દેટ પુશ there will be slight increase in the pressure. Because of that push by atria, the extra amount of volume which is coming inside the ventricle will increase pressure inside the ventricle to some extent, બરાબર. અને વેન્ટ્રિકલનું પ્રેશર થોડુંક એલિવેટેડ થયેલું જોવા મળે, બરાબર છે. અને દેટ એલિવેશન યુ કેન ઓબ્ઝર્વ ઇન ધીસ ફેઝ, રાઈટ. અહીંયા જે મેં હાઇલાઇટ કર્યો એમાં તમને જે સ્લાઇટ એલિવેશન ઓફ પ્રેશર જોવા મળે છે, 0થી થોડુંક વધારે 2 to 3 or 4 mm of Hg જેટલું એલિવેશન જોવા મળે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ફેઝ ઓફ સેકન્ડ રેપિડ ફિલિંગ, બરાબર છે. હવે તો કે ભાઈ ડાયસ્ટોલ અહીંયા પૂરું થાય, સિસ્ટોલ ફરી પાછું ચાલુ થાય. સિસ્ટોલનો પહેલો ફેઝ એટલે કે આઇસોવોલ્યુમિક કોન્ટ્રેક્શન ફેઝ તમે યાદ કરો. વોટ ઇઝ હેપનિંગ ડ્યુરિંગ ધીસ ફેઝ? તો કે બિગિનિંગ ઓફ ધીસ ફેઝ occurring with the atrioventricular valve closure. So that point is atrioventricular valve closure. પછી તો કે ભાઈ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ક્લોઝ થઈ ગયા છે અને સેમિલ્યુનર વાલ્વ્સ તો ઓલરેડી પહેલેથી ક્લોઝ છે. સો હાર્ટ કોન્ટ્રેક્ટ્સ એઝ અ ક્લોઝડ ચેમ્બર, અથવા તો વેન્ટ્રિકલ ઇઝ કોન્ટ્રેક્ટિંગ એઝ અ closed chamber, and because it is a phase of contraction, pressure inside the ventricles start rising. એટલે કે તમે આ જુઓ during this phase of isovolumetric contraction you will see that there is a elevation of pressure inside the ventricles. કેટલું? તો કે ભાઈ લગભગ 80 mm of Hg જેટલું પ્રેશર આ ફેઝ પૂરો થતાં તમને જોવા મળે, લગભગ આટલું, હે ને. તો ધ પ્રેશર ઇનસાઇડ ધી વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ રીચીસ અપ ટુ ધી 80 mm of Hg બાય ધી એન્ડ ઓફ ફેઝ કોલ્ડ એઝ આઇસોવોલ્યુમિક કોન્ટ્રેક્શન. હવે તો કે નેક્સ્ટ ઇઝ ધી ફેઝ ઓફ ઇજેક્શન. સિસ્ટોલનો જ ફેઝ છે, બરાબર ને. એટલે કે હજુ પણ હાર્ટનું કોન્ટ્રેક્શન, વેન્ટ્રિકલ્સનું કોન્ટ્રેક્શન તો ચાલુ જ છે, બરાબર ને. સો લેફ્ટ વેન્ટ્રિકલ્સ આર સ્ટીલ કોન્ટ્રેક્ટિંગ. Because of there is a continuous contraction, pressure inside the ventricle will still rise. ધીમે as you can see that there is a again upslope
of ventricles. Pressure inside the ventricles are rising even more. કેટલું? તો કે ભાઈ during this phase it touches almost 120 mm of Hg mark. હાઈએસ્ટ કોન્ટ્રેક્શન ધીમે ધીમે હાર્ટનું થતું જાય લેફ્ટ વેન્ટ્રિકલનું થતું જાય અને પ્રેશર જે છે એ 120 mm of Hg જેટલું ટચ કરે. સો બાય ધી એન્ડ ઓફ ejection phase, by the end of ventricular systole, the pressure inside the ventricle that again come to the mark of 80 mm of Hg. બરાબર. સો આ ફેઝના ઇજેક્શન ફેઝના સ્ટાર્ટિંગ વખતે પ્રેશર હતું 80 mm of Hg. એમાંથી ધીમે ધીમે હાર્ટે કોન્ટ્રેક્શન સ્ટાર્ટ કર્યું એટલે વધતું ગયું ઇટ ટચ ઓલમોસ્ટ 120 mm of Hg એન્ડ દેન ઇટ સ્ટાર્ટ ડિક્રીઝિંગ. કેમ? તો કે ભાઈ ધીમે ધીમે હાર્ટ વેન્ટ્રિકલ્સ જે કોન્ટ્રેક્ટ થઈ રહ્યું છે અને એનું વોલ્યુમ જે છે એ વેન્ટ્રિકલ્સમાંથી નીકળીને એઓર્ટામાં જઈ રહ્યું છે. બરાબર ને? અને પછી લેટર ફેઝમાં સિસ્ટોલિક ફેઝ એન્ડ થવા આવે એવી રીતે પ્રેશર ઇનસાઇડ ધી વેન્ટ્રિકલ ઓલ્સો સ્ટાર્ટ્સ ફોલિંગ એન્ડ at the end of the ventricular systole phase, pressure inside the ventricle that is again reaching up to the 80 mm of Hg. So 80 થી લઈને 120 થી લઈને ફરી પાછું લગભગ 80. રાઈટ. સો દેટ ઇઝ ventricular pressure during the phase of ejection. Then તો કે ભાઈ then there is a beginning of ventricular diastole. ventricular diastole નો પહેલો ફેઝ એટલે કે isovolumetric relaxation. Isovolumetric relaxation phase begins with aortic valve closure. Right? This phase begins with the aortic valve closure. કેમ? તો કે ભાઈ વેન્ટ્રિકલ્સનું પ્રેશર ઓછું છે, એઓર્ટામાં પ્રેશર વધારે છે, તો it will lead to the closure of the semilunar valves. બરાબર છે? And since this is a phase of relaxation, the pressure inside the ventricles will continue to fall. વેન્ટ્રિકલ્સની અંદરનું પ્રેશર જે છે એ ધીમે ધીમે હજુ પણ ફોલ થવાનું ચાલુ થશે. 80 થી પણ નીચે જતા it will reach almost zero. It will reach almost zero by the end of this phase called as isovolumetric relaxation. બરાબર છે? આ ફેઝ પૂરો થતાં લગભગ વેન્ટ્રિકલ્સની અંદરનું જે પ્રેશર છે એ ઓલમોસ્ટ ઝીરો અથવા તો સ્લાઇટલી અબવ ધી ઝીરો થઈ ગયું હશે. બરાબર. હવે તો કે નાઉ there is a remaining phases of the ventricular diastole. Still it is a diastole જ છે. બરાબર ને? ડાયાસ્ટોલિક જ ફેઝ છે. That's why still કાર્ડિયાક મસલ તો રિલેક્સ મૂડમાં જ હોય. ધીમે હજુ પણ વેન્ટ્રિકલના મસલ ફાઇબર જે છે એ રિલેક્સ થતા હોય. સો બિકોઝ ઓફ દેટ રિલેક્સેશન પ્રેશર વિલ રિમેઇન ઓન અ ડાઉનવર્ડ સ્લોપ. બરાબર છે? ઓલમોસ્ટ ઝીરો. During this phase of relaxation, there is a always decreasing trend of pressure inside the ventricles. બરાબર છે? અને એ ઝીરોથી સ્લાઇટલી અબવ અને ઓલમોસ્ટ ઝીરોને ટચ થયેલું પ્રેશર તમને વેન્ટ્રિકલ્સની અંદર જોવા મળે ડ્યુરિંગ ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ. રાઈટ. પછી તો કે લાસ્ટ ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ કે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, that phase, that is nothing but the second rapid filling coincides with the atrial systole. And atrial systole, that means atria is pushing remaining 25% of blood into the ventricles, and that will lead to the slight elevation of ventricular pressure. બરાબર? કે જ્યાંથી આપણે ફરી પાછી સ્ટાર્ટ કર્યું હતું this phase. બરાબર છે? which I have drawn an arrow. પછી તો કે અગેન there will be beginning of the systole diastole ચાલતું રહે અને accordingly pressure will vary inside the ventricles. સમજ પડે છે? So this is graphical representation of the ventricular pressure, left ventricular pressure. બરાબર? એવી જ રીતે નીચેનો ગ્રાફ જોઈએ તો કે
એમાં શું બતાવેલું છે? ઇટ ઇઝ actually showing the ventricular volume changes. It is actually showing the ventricular volume changes here. અને એનો ગ્રાફ કયો છે? તો કે આ બ્લુ કલરની લાઇન જે છે, રાઈટ. ડ્યુરિંગ ધી એટ્રિયલ સિસ્ટોલ ધીસ ફેઝ, પહેલો ફેઝ, બરાબર ને. એટ્રિયા પુશિસ રિમેનિંગ 25% ઓફ બ્લડ, બરાબર. અને એના લીધે યુ વિલ ગેટ અ સ્લાઇટ એલિવેશન ઇન ધી વેન્ટ્રિક્યુલર વોલ્યુમ, બરાબર. એટ્રિયા પુશિસ રિમેનિંગ 25% ઓફ બ્લડ, બરાબર. તો કે ભાઈ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલું હોય? તો કે 130 ml, બરાબર ને. 130 ml જેટલું બ્લડ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ હોય ડાયસ્ટોલના અંતે. એમાંથી ડાયસ્ટોલના છેલ્લા ફેઝ દરમિયાન, સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ દરમિયાન બાકીનું જે 25% બ્લડ છે એ પણ પુશ થતું હોય, બરાબર ને. સો બિકોઝ ઓફ દેટ યુ વિલ ગેટ અ સ્લાઇટ એલિવેશન ઇન ધી ગ્રાફ, બરાબર. એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 130 ml. નાવ તો કે then there is a beginning of systolic phase. Right? Systolic phase no પહેલો phase એટલે isovolumetric contraction. That means no change in the ventricular blood volume. Isovolumic. Right? કેમ? તો કે ભાઈ હાર્ટ અથવા તો વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ્સ એઝ અ ક્લોઝડ ચેમ્બર, બરાબર. ઉપરના બે વાલ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ પણ બંધ છે, સેમિલુનર વાલ્સ હજુ ખુલેલા નથી. તો કે ભાઈ વેન્ટ્રિકલ્સના વોલ્યુમના, વેન્ટ્રિક્યુલર બ્લડ વોલ્યુમમાં કંઈ જ ચેન્જીસ થવાનો નથી. દેટ મીન્સ ઇટ વિલ રિમેઇન આઈસો સેમ. પછી તો કે નાવ દેર ઇઝ અ ફેઝ ઓફ ઇજેક્શન. વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય, બરાબર ને. સેમિલુનર વાલ્સ ઓપન થઈ ગયા હોય અને બ્લડ જે છે એ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટામાં ટ્રાન્સફર થાય અને ધીમે ધીમે વેન્ટ્રિક્યુલર વોલ્યુમ ફોલ થાય અને એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ ઇઝ સમવેર અરાઉન્ડ 50 ml, બરાબર. તો લગભગ 50 ml જેટલું બ્લડ સિસ્ટોલના એન્ડ ઉપર, સિસ્ટોલિક ફેઝ એન્ડ થાય એટલે 50 ml જેટલું બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સની અંદર બાકી બચેલું હોય, જેને કહેવાય એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. નાવ તો કે ભાઈ નાવ દેર ઇઝ અગેન phase of diastole. Phase of diastole begins with isovolumetric relaxation. Isovolumetric relaxation, again ventricles are relaxing as a closed chamber. Isovolumetric relaxation, that means ventricles are contracting as a closed chamber. All four walls are closed, બરાબર છે. That means no change in the ventricular volume. પણ એના પછીનો જે ફેઝ આવે, that is phase of filling. First rapid filling, second, then there will be slow filling અને પછી આવે second rapid filling. આ બધા જ ફેઝ દરમિયાન there will be gradual increase in the ventricular volume. એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ જે 50 ml હોય એમાંથી વધીને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 130 ml જેટલું બને, right? So then there will be gradual increase in the ventricular blood volume, right? So this is the graph of ventricular volume changes. આવડે હવે? બરાબર છે. આ રીતે તમારે અલગ ડિફરન્ટ પેરામીટર્સ તમારે ગ્રાફિકલી પણ રિપ્રેઝેન્ટ કરવાના થાય. જેમ કે આ એક જોઈએ, એઓર્ટિક પ્રેશર, બરાબર ને. પ્રેશર ઇનસાઇડ ધી એઓર્ટા, right? So during the atrial systole, pressure inside the aorta is somewhere around 80 mFHg, right? With ventricular systole, aortic pressure also increases. કેમ? તો કે ભાઈ વેન્ટ્રિકલ્સ જોર લગાવીને જે બ્લડ વોલ્યુમ એઓર્ટામાં નાખશે એના કારણે એઓર્ટાની અંદરનું પ્રેશર પણ વધી જશે, બરાબર ને. સો પ્રેશર ઇનસાઇડ ધી એઓર્ટા ઓલ્સો ઇન્ક્રીઝિસ ડ્યુરિંગ ધી વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. કેટલું? તો કે ભાઈ લગભગ 120 mFHg, બરાબર ને. 120 mFHg જેટલું.
પ્રેશર એઓટામાં પણ જોવા મળે. ડોટેડ લાઇનને ફોલો કરજો, બરાબર છે. સો ડોટેડ લાઇન ઇઝ સજેસ્ટિવ ઓફ એઓટિક પ્રેશર. દેન તો કે ભાઈ ડ્યુરિંગ ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ, અને ડાયસ્ટોલનો પહેલો ફેઝ એટલે આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન. સો આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન ફેઝ થાય ત્યારે એઓટિક વાલ્વ ક્લોઝ થાય, બરાબર ને. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓટામાં જતું બ્લડ એ આવવાનું બંધ થઈ જાય. કેમ? તો કે ભાઈ એઓટિક વાલ્વ આ ફેઝ દરમિયાન ક્લોઝ થાય છે. સો બીકોઝ ઓફ દેટ ક્લોઝર ઓફ ધી વાલ્વ you will get a slight notch in this curve, in this graphical representation, જેને કહેવાય એઓટિક પ્રેશર. એઓટિક પ્રેશરનો that phase is called as incisura, બરાબર ને. ઇન્સાઇઝુરા શું છે અને ઇન્સાઇઝુરા કેમ જનરેટ થાય છે એ we are going to explain you during the practical classes, બરાબર છે. But that closure of the aortic valve will generate this a slight notch in the aortic pressure curve, અને પછી during the phase of diastole aortic pressure will decrease gradually, બરાબર છે. So that is pressure inside the aorta. Now તો કે let us see the electrocardiogram changes. કાર્ડિયક સાયકલની સાથે સાથે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં કેવા પ્રકારના ચેન્જીસ થાય છે, રાઈટ. સો ઓલવેઝ રિમેમ્બર કાર્ડિયક સાયકલ ઇઝ નોટ ઓનલી અબાઉટ મિકેનિકલ ઇવેન્ટ્સ, બરાબર. કાર્ડિયક સાયકલ ઇઝ નોટ અબાઉટ ઓનલી ધી મિકેનિકલ ઇવેન્ટ્સ. ખાલી વાલ્વ્સ ઓપન થવા, વાલ્વ્સ ક્લોઝ થવા, માયોકાર્ડિયમ, હાર્ટની ચેમ્બર્સ અલગ અલગ કોન્ટ્રેક્ટ થવી, રિલેક્સ થવી, એટલા જ પૂરતું કાર્ડિયક સાયકલ સીમિત નથી. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ સિક્વન્શિયલ ચેન્જીસ or sequential electrical events, બરાબર ને. So electrical events are always recorded as the electrocardiogram, ECG, બરાબર. અને ECGના આપણને વેવ્સ ખબર છે, P વેવ, QRS કોમ્પ્લેક્સ અને T વેવ. તો કાર્ડિયક સાયકલના ડિફરન્ટ કયા ફેઝમાં કયા વેવ્સ આવે એનું પણ આપણને નોલેજ હોવું જોઈએ, બરાબર છે. નાઉ વી ઓલરેડી નો દેટ કે ભાઈ P વેવ ઇઝ સજેસ્ટિવ ઓફ એટ્રિયલ ડીપોલરાઇઝેશન, મતલબ કે એટ્રિયલ કોન્ટ્રેક્શન આવશે ત્યારે આપણને P વેવ મળશે. QRS કોમ્પ્લેક્સ ઇઝ સજેસ્ટિવ ઓફ વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન. દેટ મીન્સ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન વખતે વી આર ગોઈંગ ટુ ગેટ QRS કોમ્પ્લેક્સ, એન્ડ T વેવ ઇઝ સજેસ્ટિવ ઓફ ventricular repolarization. That means whenever ventricles are relaxing અથવા તો એવું કહેવાય કે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ જ્યારે હશે ત્યારે આપણને ટી વેવ મળવો જોઈએ, બરાબર ને, રાઈટ. સો these are nothing but different waves which we are getting in the ECG, અને આ જ વેવ આપણે હવે આ કાર્ડિયક સાયકલમાં પણ સમજવાના છીએ, બરાબર છે. ઓલવેઝ રિમેમ્બર ધેર આર સમ ગોલ્ડન વર્ડ્સ, હે ને, કે એમાં આ પણ તમારે યાદ રાખવું જોઈએ. જેમ કે મેં તમને અમુક ગોલ્ડન સેન્ટેન્સીસ કીધા હતા કે જે તમારે ઓલવેઝ યાદ જ રાખવાના. સે ફોર એક્ઝામ્પલ, ઓલવેઝ ઇટ ઇઝ અ ક્લોઝર ઓફ ધી વાલ્વ વિચ પ્રોડ્યુસીસ ધી સાઉન્ડ. ઓપનિંગ ઓફ ધી વાલ્વ્સ નેવર પ્રોડ્યુસીસ હાર્ટ સાઉન્ડ, બરાબર ને. લેફ્ટ સાઇડેડ ઇવેન્ટ્સ આર મચ મોર ઇમ્પોર્ટન્ટ than the right sided events, બરાબર. Likewise ventricular events are always much more important than the atrial events, બરાબર ને. તો એવી જ રીતે એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આ પણ તમે યાદ રાખો, electrical events always precedes mechanical events. Electrical events always precedes mechanical events, right. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ હંમેશા મિકેનિકલ ઇવેન્ટ્સની પહેલાં થતા હોય. સ્વાભાવિક છે કે ભાઈ હાર્ટના એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થાય અને ઇમ્પલ્સ જેમ જેમ આગળ વધે એવી રીતે દેર વિલ બી કોન્ટ્રેક્શન ઓફ વેરિયસ ચેમ્બર્સ ઓફ ધી હાર્ટ, બરાબર ને. સો કહેવાનો મતલબ શું છે કે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ પહેલાં થતા હોય અને એના પછી તમને મિકેનિકલ ઇવેન્ટ્સ જોવા મળે. તો એ જ વસ્તુ અહીંયા
પણ તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો કે વી આર ગોઈંગ ટુ સી ધીસ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, પી વેવ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ અને ટી વેવ. બરાબર છે. જેમ કે બિગિનિંગથી જોઈએ, ધીસ ફેઝ ઇઝ ધી એટ્રિયલ સિસ્ટોલ, અથવા તો આ જે કોલમ છે, ધીસ કોલમ ઇઝ એટ્રિયલ સિસ્ટોલ. બરાબર ને. એટ્રિયલ સિસ્ટોલ કોઇન્સાઇડ વિથ ધી સેકન્ડ રેપિડ ફિલિંગ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. ખ્યાલ હોવો જોઈએ. તો એટ્રિયલ સિસ્ટોલ થાય એટલે કે વી આર ગોઈંગ ટુ ગેટ પી વેવ. બરાબર ને. સો ધીસ ઇઝ અ પી વેવ. બરાબર. અહીંયા તમને પી વેવ જોવા મળે છે. રાઈટ. યુ કેન સી અ પી વેવ ઓવર હિયર. રાઈટ. ધીસ ઇઝ અ પી વેવ. દેન તો કે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. રાઈટ. દેન તો કે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ઇઝ સજેસ્ટિવ ઓફ વોટ? QRS complex is suggestive of ventricular depolarization. બરાબર ને. સો વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન એટલે કે વેન્ટ્રિકલ્સનું સિસ્ટોલિક ફેઝ સ્ટાર્ટ થાય એટલે આપણને QRS કોમ્પ્લેક્સ મળવો જોઈએ. બરાબર ને. સો દેટ ઇઝ વોટ યુ આર ગેટિંગ QRS કોમ્પ્લેક્સ ડ્યુરિંગ ધી ફેઝ ઓફ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. બરાબર ને. હિયર યુ કેન સી દેટ ધીસ ઇઝ ધ ફેઝ ઓફ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન અને એમાં જ તમને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ મળે છે. રાઈટ. દેન તો કે ભાઈ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ પૂરો થઈ જાય, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ પૂરો થઈ જાય, દેન યુ વિલ ગેટ વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. ધીમે ધીમે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થવા માંડે એન્ડ બીકોઝ ઓફ વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન યુ વિલ ગેટ અ ટી વેવ. સો દેટ્સ વાય હિયર યુ આર ગેટિંગ ટી વેવ. બરાબર છે. So always remember electrical events precedes mechanical events. બરાબર. મિકેનિકલ ઇવેન્ટ્સની પહેલાં ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ સ્ટાર્ટ થઈ જાય. પી વેવ સજેસ્ટિવ ઓફ એટ્રિયલ ડિપોલરાઇઝેશન, યુ ગેટ ઇટ ડ્યુરિંગ ધી ટાઈમ ઓફ એટ્રિયલ સિસ્ટોલ. ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં જે સ્પેશિયલી આર વેવ છે, બરાબર ને, આર વેવ ઇઝ સજેસ્ટિવ ઓફ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. તો તમને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ક્યારે મળે? જસ્ટ ડ્યુરિંગ ધી બિગિનિંગ ઓફ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. અને પછી તો કે પછી વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન સ્ટાર્ટ થઈ જાય, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ સ્ટાર્ટ થવાનું આવે એની જસ્ટ પહેલાં. કારણ કે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ્સ ઓલવેઝ પ્રિસીડ્સ મિકેનિકલ ઇવેન્ટ. મતલબ કે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલની જસ્ટ પહેલાં યુ આર ગોઈંગ ટુ ગેટ ટી વેવ ઓફ ECG. સમજ પડે છે? રાઈટ. સો દેટ ઇઝ અબાઉટ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. લાસ્ટ થિંગ ઇઝ અબાઉટ ફોનોકાર્ડિયોગ્રામ. Phonocardiogram, as I told you in the beginning, it is hearing of the various heart sound. As many as 4 different heart sounds are seen. First heart sound, okay, first heart sound is because of atrioventricular valve closure. બરાબર. અને એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ક્લોઝર ક્યારે થાય? તો કે ડ્યુરિંગ ધી ફેઝ ઓફ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. બરાબર છે. સો હિયર યુ આર ગેટિંગ ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન વખતે. સેકન્ડ હાર્ટ સાઉન્ડ ઇઝ બીકોઝ ઓફ ક્લોઝર ઓફ સેમિલ્યુનર વાલ્વ્સ. સેમિલ્યુનર વાલ્વ્સ ક્યારે ક્લોઝ થાય? તો કે ભાઈ જ્યારે વેન્ટ્રિકલનું પ્રેશર, the pressure inside the ventricle fall below the pressure inside the aorta, which is during the phase of isovolumetric relaxation, there will be second heart sound, S2. તો અહીંયા તમે જોઈ શકો, this is second heart sound, right? મતલબ કે isovolumetric relaxation વાળા ફેઝમાં. third heart sound is because of passage of atrial blood into the ventricle. બરાબર ને. જે એટ્રિયાનું બ્લડ વેન્ટ્રિકલ્સમાં ટ્રાન્સફર થાય અને એના લીધે જે અવાજ જનરેટ થાય કે જે સ્ટેથોસ્કોપથી નથી સાંભળી શકવાના આપણે, પણ ફોનોકાર્ડિયોગ્રામથી સાંભળી શકીશું. દેટ ઇઝ થર્ડ હાર્ટ સાઉન્ડ અરાઇઝિંગ બીકોઝ ઓફ પેસેજ ઓફ બ્લડ ફ્રોમ એટ્રિયા ટુ વેન્ટ્રિકલ.
मतलब के this is third heart sound. Naturally passage of blood from atria to ventricle ક્યારે થવાનું? ઓબ્વિયસલી ડ્યુરિંગ ધી ફેઝ ઓફ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ, બરાબર. વેન્ટ્રિકલ્સ રિલેક્સ થતા હોય, વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થતું હોય, ત્યારે જ એટ્રિયાનું બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સમાં જતું હોય, રાઈટ. તો ડ્યુરિંગ ધીસ ફેઝ ઓફ ડાયસ્ટોલ યુ આર ગોઈંગ ટુ ગેટ થર્ડ હાર્ટ સાઉન્ડ. એન્ડ લાસ્ટલી fourth heart sound. Fourth heart sound is generated because of atrial systole. Fourth heart sound is generated because of the atrial systole. બરાબર છે. અહીંયા આમાં એટલું બધું ક્લિયરલી નથી બતાવેલું, બટ fourth heart sound is generated because of the atrial systole. So somewhere around here you will get a fourth heart sound which I have highlighted. બરાબર છે. So during the phase of atrial systole you will get fourth heart sound, right? So this is all about the pressure and volume changes which are occurring during the various phases of cardiac cycle. Let us quickly revise it with the વેરિયસ સ્લાઇડ્સ. બરાબર. તમે આ ગ્રાફ દોરવાની પણ પ્રેક્ટિસ કરજો. કઈ રીતે ગ્રાફ દોરી શકાય? તો કે ભાઈ આવી રીતે સિમ્પલ લાઇન્સ પહેલાં તો તમારે ડ્રો કરી દેવાની, જેમાં સિસ્ટોલિક ફેઝ હોય, ડાયસ્ટોલિક ફેઝ હોય. બરાબર. સિસ્ટોલિકમાં પણ આઇસોવોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન અને પછી ફેઝ ઓફ ઇજેક્શન. બરાબર ને. ફેઝ ઓફ ઇજેક્શનના બંને ફેઝ રેપિડ એઝ વેલ એઝ સ્લો. દેન તો કે ભાઈ આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન, અને પછી દેન દેર આર three different phases of ventricular filling. First rapid filling, slow filling and second rapid filling. બરાબર છે. આવી રીતે લાઇન્સ ડ્રો કરીને you can practice it drawing the various graph. બરાબર છે. So we have already discussed this various pressure changes. I am not going to repeat it. બરાબર છે. We have also discussed the volume changes. બરાબર છે. All these volume changes we have already discussed. બરાબર છે. You can always represent it graphically, right? We have already discussed about aortic pressure which is ranging between 80 to 120. ઇન્સાઇઝુરા શું છે એના વિશે આપણે ડિટેલમાં પ્રેક્ટિકલ ક્લાસમાં સમજીશું. બરાબર છે. એન્ડ દેન વી હેવ ડિસ્કસ્ડ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. એઝ વેલ એઝ હાર્ટ સાઉન્ડ્સ ઓર ફોનોકાર્ડિયોગ્રામ. બરાબર છે. વેર યુ કેન ગેટ ઓલ ફોર હાર્ટ સાઉન્ડ્સ. બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ. We are keeping up to this. The one thing which I have not discussed, એક વસ્તુ મેં આ ગ્રાફમાં નથી બતાવેલી અથવા તો નથી સમજાવી રાધર, અને એ છે એટ્રિયલ પ્રેશર. બરાબર છે. એટ્રિયલ પ્રેશર એક વસ્તુ મેં અહીંયા એક્સપ્લેન નથી કરી. સી એટ્રિયલ પ્રેશરના there are as many as 4 different you can say that loops. બરાબર ને. અને એના પણ એના અલગ અલગ 5 ડિફરન્ટ વેવ છે. એન્ડ ધીસ વેવ્સ આર લેબલ્ડ એઝ એ વેવ, સી વેવ, વી વેવ, અને દેન દેર આર 2 અનધર વેવ્સ, એક્સ અને વાય વેવ. બરાબર. સો આ વસ્તુ થોડી પ્રેક્ટિકલ રિલેટેડ વધારે છે, કે જેમાં આપણે જુગલર વેનસ પ્રેશર જેવીપી, બરાબર ને, જ્યારે આપણે ડિટેલમાં જેવીપી સમજીશું ત્યારે આ વસ્તુ એટ્રિયલ પ્રેશર ચેન્જીસ અને એ વસ્તુ આપણે જેવીપીના રિલેશનમાં સમજીશું. દેટ ઇઝ કોલ્ડ એઝ જુગલર વેનસ પ્રેશર. બરાબર છે. સો આઈ હેવન્ટ ટચ્ડ ધીસ એટ્રિયલ પ્રેશર ચેન્જીસ, રિમેનિંગ ઓલ ધ થિંગ્સ આઈ હેવ એક્સપ્લેન, રાઈટ. સો વી આર કીપિંગ અપ ટુ ધીસ. All of you read, right? If you are knowing the various events occurring during the different phases of cardiac cycle, you will be easily be able to draw its graphical representation.
બરાબર છે. સો ક્વેશ્ચન અહીંયા આપણે ઇનફેક્ટ કાર્ડિયાક સાયકલ પૂરું કરીએ છીએ. બરાબર, આજનો લેક્ચર જે ત્રીજો લેક્ચર હતો એ લાસ્ટ લેક્ચર હતો કાર્ડિયાક સાયકલ ઉપર, અને નેક્સ્ટ ટાઈમ આપણે કાર્ડિયાક આઉટપુટ વિશે સમજવાનું સ્ટાર્ટ કરીશું. બટ again I will tell you, cardiac cycle is very much important. You may get short note on events occurring during the cardiac cycle. You may get a draw and label kind of diagram showing various pressure changes, volume changes, etc. You may be asked to explain the pressure and volume changes along with diagram. બરાબર છે, એવા પ્રકારનો પણ ક્વેશ્ચન આવી શકે, રાઈટ. એન્ડ લાસ્ટ થિંગ વિચ આઈ ફર્ગેટ ટુ મેન્શન, દેર ઇઝ ઓલ્સો ધ સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક જે ગાયટન છે તમારી, અને એમાં ગાયટનમાં યુ મે ગેટ હેડિંગ લાઇક ધીસ. થોડુંક 5 મિનિટ આના ઉપર ડિસ્કશન કરી લઈએ. ધીસ ઇઝ alternate way of representing pressure volume changes. પ્રેશર વોલ્યુમ ચેન્જીસને તમે અલગ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકો, એન્ડ ધીસ ઇઝ ઇટ્સ પ્રેશર વોલ્યુમ લૂપ. એને કહેવાય પ્રેશર વોલ્યુમ લૂપ ડાયાગ્રામ. તો પ્રેશર વોલ્યુમ લૂપ ડાયાગ્રામ શું છે? મેની ઓફ ધી કદાચ ઇન્ડિયન ઓથરની બુક્સ આ મેન્શન કરે છે કે નહીં, આઈ ડોન્ટ નો, બટ આ વસ્તુ પણ તમને આવડતી હોવી જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. How to represent cardiac cycle in a loop manner. બરાબર છે. So this is alternate way of representing pressure volume changes. અહીંયા આ બાજુ there is left ventricular pressure, on this axis there is left ventricular volume. બરાબર, and this is pressure volume loop. આ pressure volume loop છે. તમે એના અલગ અલગ પોઈન્ટ્સ જોઈ શકો છો, જેમ કે એ પોઈન્ટ, બી, સી, ડી, ઈ અને એફ. અને એફથી ફરી પાછું આખું લૂપ, આખું સર્કલ કમ્પ્લીટ થઈ જાય, એન્ડ દેન અગેન દેર ઇઝ અ એ વેવ, બી પોઈન્ટ, સી પોઈન્ટ, ડી પોઈન્ટ, ઈ પોઈન્ટ એન્ડ એફ પોઈન્ટ. બરાબર છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ પ્રેશર વોલ્યુમ લૂપ ઓફ ધી કાર્ડિયાક સાયકલ. બરાબર છે. વાંચજો તમે, રાઈટ. અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા because we have already included enough content for today's lecture. All of you go through this pressure volume loop, right? I shall discuss it in my next lecture, that is on the Monday. બરાબર છે. સો મંડે આ એક પ્રેશર વોલ્યુમ લૂપ પણ આપણે અલગથી સમજીશું, and then we shall begin a new topic, right? Fine. Thank you. Thanks a lot for hearing. Read well. The time is running very fast, and all of you need to be prepared for the various exams, right? So વાંચતા રહો, don't waste your time. બરાબર છે. And if you have any query, you can always ask, right? Thank you.